બનાસકાંઠા જિલ્લો રણને કાંધી નડીને આવેલો જિલ્લો છે અને આ જિલ્લાના ખેડૂતો કૃષિ માટે સિંચાઈના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ત્યારે દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિનગર યુનિવર્સિટીએ સિંચાઈ માટેના પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો છે। આ પ્રયાસને પગલે ન માત્ર ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાનો પ્રશ્ન હલ થશે, પરંતુ સાથે સાથે પાકની સાથે જમીનની પણ ગુણવત્તામાં સુધારો થશે। ખાસ કરીને આપણા સૂકા અને અર્ધ સૂકા વિસ્તારની અંદર ખેતીનો આધાર વરસાદ ઉપર રહેતો હોય છે। તેની અંદર ચોમાસાની ઋતુની અંદર સારા 1 કે 2 પાણી પડે, આ 2 પાણીનો જો એમ કે સંગ્રહ કરવામાં આવે તો તેનાથી જ્યારે વરસાદ ન હોય ત્યારે એ પાણીનો ઉપયોગ કરી ખેતીની અંદર સારી રીતે એનો ઉપયોગ કરી શકાય છે। આ મોડેલનું પ્રશિક્ષણ કરવા માટે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના શાકભાજી સંશોધન કેન્દ્ર ઉપર એક ખેત તળાવડી બનાવવામાં આવેલી છે। આ ખેત તળાવડી બનાવવા માટે તેની અંદર આવક અને જાવક આ બંને સ્ત્રોત અંદર મૂકવાના હોય છે। ખાસ કરીને ખેતરની અંદર જે નીચાણવાળો પ્રદેશ ભાગ હોય કે જેની અંદર વરસાદનું અથવા તો બીજું કોઈ પણ પાણી આવીને અને રોકાઈ જતું હોય, એ ભાગની અંદર ખેત તળાવડી બનાવવામાં આવે છે। શાકભાજી સંશોધન કેન્દ્ર ઉપર ત્રિકોણી આકારની 1125 મીટર સ્ક્વેરની એમ કે સ્ક્વેર મીટરની તળાવડી બનાવવામાં આવેલી છે। આ તળાવડી 3 મીટર જેટલી ઊંડી છે અને આની અંદર 27 લાખ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે। આ પાણીનો ઉપયોગ જ્યારે પણ એમ કે વરસાદ ન હોય ત્યારે અમે લોકો સૌર ઉર્જાથી સંચાલિત પેનલો મૂકી અને મોટરનો ઉપયોગ કરી માઇક્રો ઇરિગેશન સિસ્ટમથી પિયત કરીએ છીએ, જેનાથી કરીને ફક્ત એમ કે કોઈ પણ જાતનો ખર્ચ કર્યા સિવાય ખેડૂત છે એ સારી રીતે એની પિયત કરી શકતા હોય છે। ખાસ કરીને ખેડૂત ભાઈઓને મારી એ વિનંતી છે કે આ મોડલનો અભ્યાસ કરી એ લોકો મુલાકાત લઈ અને પોતાના ખેતરની અંદર જો કંઈ નીચાણવાળો ભાગ હોય તો તેની અંદર આવી તળાવડી બનાવી શકે છે। આ તળાવડીની અંદર 500 માઇક્રોનનું HDPE શીટ પાથરવામાં આવેલી છે, જેથી કરીને પાણી છે એ જમીનની અંદર ન વહી જાય અને જ્યાં એમ કે સોલ્ટી જમીન હોય, જેમ કે થરાદ જેવો વિસ્તાર છે, તો એ વિસ્તારની અંદર આ શીટ પાથરવામાં આવે તો નીચેથી જે છાર છે એ પાણીની અંદર ભળી ન જાય, એટલે એ પાણી પણ આપણું સલામત રહે। એટલે આ રીતે તળાવડી બનાવવી ખૂબ જ હિતાવહ છે। એટલે દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણા વિસ્તારની અંદર આવી ખેત તળાવડીઓ તેઓ પોતાને ત્યાં બનાવે।